અમદાવાદ રેલવે ડિવિઝનનો નવો અભિગમ સામે આવ્યો। વંદે ભારત ટ્રેનમાં મુસાફરોએ યોગા કર્યા। પહેલી વખત ચાલુ ટ્રેનના યોગા જાગૃતિ ફેલાવવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। પશ્ચિમ રેલવેનો ઉદ્દેશ્ય છે ટ્રેનમાં સવાર અંદાજિત 1000 જેટલા લોકોએ પણ યોગા કર્યા। ગાંધીનગરથી અમદાવાદ સુધી મુસાફરોએ યોગા કર્યા। તો આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વહેલી સવારથી લોકો યોગા કરી રહ્યા છે। નવો અભિગમ પણ અપનાવવામાં આવ્યો। વિગતે માહિતી મેળવી અમારા સંવાદદાતા સપના શર્મા લાઈવ જોડાયા છે। સપના, જે રીતે આજે વિશ્વ યોગ દિવસ, લોકો ફિટનેસ ફ્રીક, ત્યારે અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા પણ એક નવો અભિગમ, આ અભિગમ વિશે શું અપડેટ્સ? बिल्कुल उर्मिला, एक संदेश मुझे पहुंचाड़वामां आवी रह्यो छे पश्चिम रेलवे तरफथी तमाम मुसाफरोने कि योग केटला जरूरी छे। सामान्य रीते आपणे सवारे तो बधाने योग करता जोया ज, परंतु हवे जे वंदे भारत ट्रेन छे ए ट्रेनमां मुसाफरो हवे योगा करता नजरे पड़ी रह्या छे। आ जे ट्रेन छे वंदे भारत, ते गांधीनगर केपिટલથી मुंबई तरफ जती ट्रेन छे અને એમાં જે મુસાફરો ગાંધીનગર બેસ્યા છે એમના આ દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો। દરેક કોચમાં યોગ ઇન્સ્ટ્રક્ટર રાખવામાં આવ્યા છે અને એનાઉન્સમેન્ટ થ્રુ યોગ કરાવવામાં પણ આવી રહ્યા છે। એક મેસેજ આપવામાં આવી રહ્યો છે કે ઇન્ડિયા માટે ફિટ રહેવું કેટલું જરૂરી છે અને એ જ અહીં દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે કે જે લોકો છે એવો યોગા કરતા પણ નજરે પડી રહ્યા છે। જે લોકો છે એમની સાથે વાતચીત પણ કરીએ, એમને પૂછીએ કે ટ્રેનનો આજે નવી જે પહેલ છે એને કેવી રીતે એવો જોઈ રહ્યા છે। અચ્છા, આપ ટ્રેનમાં યોગા કરી રહ્યા છો, પહેલી વાર કોઈક આવો અનુભવ છે? હા, કેવું લાગી રહ્યું છે? નવું લાગી રહ્યું છે। જનરલી ઘરે કરતા હોય, ટ્રેનમાં પહેલી વાર અવેરનેસ માટે જે થઈ રહ્યું છે એ સારું છે। બિલકુલ, લોકો આજે પહેલ છે પશ્ચિમ રેલવેની, એને લોકો અપનાવતા નજરે પડી રહ્યા છે। અચ્છા, આપ જણાવો, યોગા કરી રહ્યા છો ટ્રેનમાં, આની પહેલા આવું કંઈક જોયું છે? નહીં, પહેલી વખત જોયું છે ને ખૂબ મજા આવે છે, ખૂબ સરસ લાગે છે। અચ્છા, આજે વિશ્વ યોગ દિવસ છે, તમને શું લાગે છે કે યોગ કરવા કેટલા જરૂરી છે? આપણા હેલ્થ માટે, બોડી માટે યોગ કરવા માટે ખૂબ સારું છે અને એનાથી ઘણો બધો બોડીને, હેલ્થને ફાયદો થાય છે। અચ્છા, યંગ લોકો પણ અહીં યોગ કરતા નજરે પડી રહ્યા છે। અચ્છા, આપ જણાવો, કેવી મજા આવી રહી છે? ટ્રેનમાં કંઈક આવો પ્રકારનો પહેલો અનુભવ છે? હા, બહુ સરસ અનુભવ છે અને બધું સારું લાગે છે। ઇટ ફીલ્સ ગુડ। બિલકુલ, તો ઉર્મિલા, તો લોકો જે છે એ લોકો આ નવા જે અનુભવ છે એને લોકો મેળવી રહ્યા છે અને ટ્રેનમાં યોગાનો જે પહેલો અનુભવ છે એ લઈ રહ્યા છે। સાથે જ લોકોનું કહેવું છે કે આ પહેલી વખતનો અનુભવ છે, પરંતુ યોગ કરવા ખૂબ જરૂરી છે, એ પણ લોકો સ્વીકારી રહ્યા છે। અને 1000 જેટલા લોકો આ ટ્રેનમાં સવાર છે અને તમામ લોકો અત્યારે જે યોગા એક કેમ્પેન કહેવાય, એ કેમ્પેનમાં જાણે લોકો જોડાઈ ગયા હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જી ઉર્મિલા। સપના, બિલકુલથી ધન્યવાદ વિગતો સાથે જોડાવા બદલ। તો આજે વિશ્વ યોગ દિવસ, લોકો પોતાની ફિટનેસને લઈને જે રીતે જાગૃત થઈ રહ્યા છે, ત્યારે અમદાવાદ રેલવે મંડળ દ્વારા પણ પરિસર ઉપરાંત 4 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં પણ આ યોગ સત્રો યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો। મુસાફરોને સ્વસ્થ જીવનશૈલી અને યોગ પ્રત્યે જાગૃત કરવા માટે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર અમદાવાદ રેલવે મંડળની આ અનોખી પહેલ છે, જેમાં 4 વંદે ભારત ટ્રેનમાં પણ યોગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રથમ વખત એ પ્રકારની ઘટના બની રહી છે કે જેમાં ભારતીય રેલવે દ્વારા ટ્રેનમાં યોગા જેવી પહેલ કરવામાં આવી રહી છે। સામાન્ય રીતે યોગાથી આપણે જોઈએ છીએ કે સવારમાં લોકો યોગા કરે છે, પરંતુ ટ્રેનમાં યોગા એ પ્રચાર પ્રસાર એટલા માટે કે વધુથી વધુ લોકો સુધી મેસેજ પહોંચે। ડીઆરએમ આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। સર, પહેલી बार इस प्रकार की कोई पहल की जा रही है, क्या कहेंगे आप? ये पहली बार अहमदाबाद डिवीज़न ये पहल कर रहा है विद द हेल्प ऑफ आर्ट ऑफ लिविंग। आर्ट ऑफ लिविंग की जो स्टेट कोऑर्डिनेटर हैं वो हमारे साथ हैं, नीलम पटेल मैडम, वो साथ में चल रही हैं और वो ही सारे योगा गुरु के रूप में काम कराएंगी। बहुत बड़ा चैलेंज होता है जब केवल आप अपने आवाज़ से लोगों को इन्वॉल्व करेंगे, तो वो एक हमारी कोशिश है। इसमें प्रैक्टिस इस तरह से किया गया है कि हर कोच में हमारे वॉलंटियर्स होंगे। पाइप म्यूजिक के थ्रू जो गार्ड होता है वहाँ से हमारी नीलम मैडम जो हैं वो सबको बताएंगे। सिंपल सूक्ष्म योगा करेंगे हम, जैसे कि ओम का उच्चारण, जैसे कि नेक रोटेशन, जैसे कि शोल्डर रोटेशन, जैसे कि रिस्ट रोटेशन। तो इस तरह की चीज़ें जो आसानी से कर सकते हैं उसका प्रैक्टिस कराएंगे और ये एक पहल है। ये अगर सक्सेसफुल होता है तो इसको हम और आगे ले जाएंगे। अच्छा, जो योगा है, कितने सारे लोग हैं जो ये ट्रेन में बैठे हुए हैं और योगा करेंगे? सारे के सारे जो इस कोच का स्ट्रेंथ है 1000 ट्रेनों का, 1000 के लोग होंगे, सभी को इन्वॉल्व करेंगे। सभी को हम
इस तरह से मोल्ड करेंगे कि सभी पार्टिसिपेट करें। सबसे पहले हम उनसे रिक्वेस्ट करेंगे कि अपने मोबाइल्स और ये रखें, सांसों का एक्सरसाइज कराएंगे, बार बार उनको इन्वॉल्व करेंगे कि आप मोबाइल को ना यूज़ करें, जिससे कि लोग इन्वॉल्व हो। और हमारे वॉलंटियर्स जो हैं वो बीच में करेंगे कि कृपया आप थोड़ी देर के लिए इस बड़े महायोग में पार्टिसिपेट करें। બિલકુલ, તો આ રીતની એક અલગ પહેલ કે જેમાં ટ્રેન હવે શરૂ થશે. આ ટ્રેન અમદાવાદ ગાંધીનગર કેપિટલથી શરૂ થશે અને અમદાવાદ પહોંચશે, પરંતુ એ ટ્રેન અમદાવાદ પહોંચે એના પહેલાં જ ઘણા બધા લોકો પાસે એક યોગાનો એક સારો એવો અનુભવ હશે કે જેમાં ટ્રેનમાં બેસીને લોકો યોગા પરફોર્મ કરશે. કેમેરામેન અમિત પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.